બેંગલુરુની કંપનીના એક એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. જીવન ટૂંકાવતા પહેલા 80 મિનિટનો વિડીયો અને 24 પાનાની નોટ લખીને જાય છે, જેમાં પત્ની અને સાસરિયા પક્ષ દ્વારા કેવી રીતના એને હેરાન કરવામાં આવે છે, પૈસા પડાવવા માટે કેવી રીતના ખોટા કેસ કરવામાં આવે છે, એ બધી જ વાત કરે છે. હવે કદાચ આ ન્યૂઝ તમારા સુધી પહોંચી જ ગયા હશે. આ માત્ર એક કેસ નથી, આવા તો કેટલાય કેસ છે, અગણિત કેસ છે કે જ્યાં પતિ ઉપર ખોટી રીતના આરોપ અને કેસ કરવામાં આવતો હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે આ કેસ વિશે તો વાત કરીશું, પરંતુ આની સાથે સાથે એ કલમ વિશે પણ વાત કરીશું કે જે લગભગ એવી પત્નીઓ એ કલમનો યુઝ કરે છે કે જે પત્નીઓ એકચ્યુઅલમાં પોતાના પતિ પાસેથી પૈસા મેળવવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ ચરોતરા. અતુલ સુભાષ મોદી એક એવો વ્યક્તિ કે જેઓ એઆઈ એન્જિનિયર હતા. આ સાથે સાથે બેંગલુરુમાં પોતે જોબ પણ કરતા હતો, સારી જોબ કરતો હતો, પરંતુ અચાનક જ પોતે પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. હવે જીવન ટૂંકાવી પાછળનું કારણ પોતાની પત્ની નિકિતા સિંઘાનિયા અને એનો પરિવાર એટલે કે સાસરિયા પક્ષ એને એટલો બધો હેરાન કરી નાખે છે કે છેલ્લે એ વ્યક્તિ એટલે કે અતુલ પાસે બીજો કોઈ ઉપાય બચતો જ નથી અને એ પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. હવે જીવન ટૂંકાવતા પહેલા એ 24 પાનાની સુસાઇડ નોટ લખે છે અને આની સાથે 80 મિનિટનો વિડીયો પણ બનાવે છે. હવે આખો 24 પાનામાં શું છે એ તો તમને બધા આખા વિડીયોમાં નહીં કહી શકું. 80 મિનિટના વિડીયોમાં શું છે એ તમને નહીં બતાવી શકું, પરંતુ આનો હાર્દ શું છે એ ચોક્કસથી તમને કહી શકીશ. અતુલે નોટમાં લખ્યું છે કે તેની પત્ની નિકિતા સિંઘાનિયાએ નીચલી કોર્ટમાં 6 અને હાઈ કોર્ટમાં 3 કેસ દાખલ કર્યા છે. નિકિતાએ તેના માતા પિતા અને ભાઈ પર હત્યાનો પ્રયાસ, અકુદરતી સેક્સ એટલે કે અનનેચરલ સેક્સ, ઘરેલું હિંસા અને દહેજ લેવાનો આરોપ લગાવ્યો છે. અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 120 કોર્ટની તારીખો થઈ ચૂકી છે અને અતુલ ઘણી બધી વખત બેંગલુરુથી જોનપુર સ્પેશિયલ કોર્ટની તારીખો ભરવા માટે પહોંચ્યો હતો. અતુલે આગળ લખ્યું છે કે તેની પત્ની નિકિતા સિંઘાનિયાએ કેસ ખતમ કરવા માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. છૂટાછેડાના બદલામાં દર મહિને 2 લાખ રૂપિયાના ભથ્થાની પણ માંગણી કરી હતી અને પોતાનો પુત્રનો ચહેરો પણ તે એટલે કે પત્ની જોવા નહોતી દેતી. લગ્ન બાદ નિકિતાના પિતાનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તેના સાસરિયાઓએ હત્યાની FIR નોંધાવી નાખી હતી. 2019માં અતુલના લગ્ન નિકિતા સાથે થયા હતા, પરંતુ આ જે લગ્ન હતા એ ધીરે ધીરે આગળ તો વધી રહ્યા હતા, પરંતુ જ્યારે 5 વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે પત્ની, સાસરિયા પક્ષ, આ દેશનો કાયદો અને આ કાયદાની વ્યવસ્થા એને ક્યાંક ને ક્યાંક નડી રહી હતી. નિકિતા અને એના પિયર પક્ષ દ્વારા એટલે કે નિકિતાના પિયર પક્ષ દ્વારા એને ઘણી રીતે હેરાન કરવામાં આવી રહ્યો હતો. અતુલે જોનપુરની મહિલા જજ પર લાંચ માંગવાનો આરોપ પણ લગાવ્યો છે. અતુલે જે નોટમાં લખ્યું છે એ પ્રમાણે કહું ને તો જે જજ છે એને 5 લાખ રૂપિયા આ જે કેસ છે એને સેટલમેન્ટ માટે માંગ્યા હતા. લાંચ ન આપતા હવે કોર્ટે શું કર્યું? કોર્ટે એ આદેશ આપ્યું કે અતુલે નિકિતાને દર મહિને 80,000 રૂપિયા આપવા પડશે. હવે મારી પાસે એક નોટ છે. આ નોટ એ છે કે જે 24 પાનાની નોટ છે. આ નોટમાં હું તમને એક એવી વસ્તુ સંભળાવી દઉં કે એવી વસ્તુ જે અતુલે લખેલી છે એ હું તમને જણાવીશ તો કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. જેમાં નિકિતા સિંઘાનિયા કે જે એમની પત્ની છે એ એવું બોલે છે કે અરે तुम अभी तक सुसाइड नहीं किए, मुझे लगा आज तुम्हारे सुसाइड की खबर आएगी, उस दिन जज को सुसाइड करोगे बोले थे तुम. ત્યારે અતુલ એમ બોલે છે કે मैं मर गया तो तुम लोगों की पार्टी कैसे चलेगी. निकिता सिंघानिया तब भी चलेगी, तुम्हारे बाप का पैसा है और मैं खा के रहूंगी. આ બધું થયા બાદ, આ બધું સાંભળ્યા બાદ કદાચ તમને તમારા ઉપર વિશ્વાસ નહીં આવે કે તમે આ શું સાંભળેલું છે. ના માત્ર અતુલ આનાથી હેરાન થયેલો, પરંતુ એમના માતા પિતાએ કેટલી બધી વખત કોર્ટના ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ ના તો કોર્ટે અતુલની વાત માની કે ન તો એના પરિવારની વાત માની. અતુલની આ ઘટના બની ગઈ ને બાદમાં એના મમ્મી પપ્પાનો રોઈને ખરાબ હાલત છે. અત્યારે એના મમ્મી પપ્પા સતત એમ કહી રહ્યા છે કે હવે અતુલને ન્યાય મળવો જોઈએ. અતુલના ભાઈની વાત કરવામાં આવે તો અતુલનો ભાઈ ચોખ્ખા શબ્દમાં એમ કહી રહ્યા છે કે આ બધામાં નિકિતા અને નિકિતાનો પરિવાર જવાબદાર છે. હવે આ બધામાં આપણે એ કલમની વાત કરી રહી કે જેનો ઉપયોગ નિકિતા સિંઘાનિયાએ અતુલ સુભાષ મોદીને ફસાવવા માટે કર્યો હતો. આ કલમ છે IPCની કલમ 498A, જે હવે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS
85 અને 86 બની ગઈ છે, જેને સામાન્ય ભાષામાં દહેજ ઉત્પીડન કાયદો કહેવામાં આવે છે. આનો હેતુ મહિલાઓને દહેજ સંબંધિત જેટલી પણ અત્યાચારો છે એમાંથી રક્ષણ આપવાનું છે. પરંતુ અત્યારે કંઈક ઉલટું જ થઈ રહ્યું છે, કારણ કે કોર્ટમાં જેટલા પણ કેસ આવે છે એની જો વાત કરવામાં આવે અને જો રિસર્ચની અને રિપોર્ટની વાત કરવામાં આવે તો 85% જેટલા પણ કેસ છે કે જે 498A મુજબ દાખલ કરવામાં આવે છે એ મોટા ભાગના ખોટા કેસ હોય છે. કલમ 498A હેઠળ દહેજ ઉત્પીડનનો આરોપ લગાવતી વખતે પતિના પરિવારના તમામ સભ્યોનો વારંવાર સમાવેશ કરવામાં આવે છે, પછી ભલે તેઓ ઉત્પીડન સાથે કોઈ સંબંધ ન ધરાવતા હોય. એક રિસર્ચ પ્રમાણે, એક રિપોર્ટ પ્રમાણે 70% જેટલા પણ આરોપી બનાવવામાં આવે છે એનો ટોર્ચર સાથે સીધો સંબંધ છે જ નહીં. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો NCRB ના ડેટા અનુસાર વર્ષ 2022માં દેશભરમાં 1,25,000થી વધુ દહેજ ઉત્પીડનના કેસ નોંધાયા હતા, જેમાંથી લગભગ 50,000 કેસમાં આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે IPCની કલમ છે 498A અને BNS 85 અને 86 ઉપર થોડું ઘણું સંશોધન કરવાની માંગણી પણ લોકો કરી રહ્યા છે. આ સર અતુલ જેવા તો કેટલા એવા લોકો હશે કે જેઓ આ જ ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તેઓ હવે સલવાઈ ગયા છે. એટલા માટે થઈને હવે આગળના સમયમાં એમને ન્યાયપાલિકા તરફથી જ ન્યાય મળે એવું આશા રાખીને બેઠા છે. હવે અતુલે તો પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે, પરંતુ તમારી આસપાસ કોઈ વ્યક્તિ છે કે જેઓ ડિપ્રેશનમાં છે અથવા તો હવે આગળના સમયમાં એવો પણ અતુલ જેવું જ કંઈક કરી નાખવા માંગે છે, તો એમને તમે રોકી શકો છો. તમે સીધી રીતે ન રોકી શકો તો તમે એક હેલ્પલાઇન નંબર છે જે છે 9152987821. આના ઉપર ફોન કરીને તમે હેલ્પ માંગી શકો છો. જો તમે પણ તમારી રીતે ડિપ્રેશનનો શિકાર બની ચૂક્યા હોય તો પણ તમે આ હેલ્પલાઇનનો સહારો લઈ શકો છો. યાદ રાખજો કે તમારા ઉપર કોઈ જ કેસ નહીં કરવામાં આવે. એ ડરથી જો તમે ફોન નથી કરી રહ્યા તો ચિંતા ન કરતા, તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ખોટો કેસ નહીં કરવામાં આવે અને આની સાથે સાથે ન તો તમારી ઉપર કોઈ સજા આપવામાં આવશે કે જેનાથી તમે અત્યારે ડરી રહ્યા છો. તમને એવું ક્યાંય પણ લાગે છે કે તમે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છો અથવા તો તમને એવું લાગે છે કે હવે આ જીવનમાં કશું જ નથી રહ્યું, તો એક વખત ફરી એકવાર વિચાર લેજો, આ નંબર ઉપર ફોન કરી લેજો. અને અમે પણ તમને કહીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર આવતી રહે છે, પરંતુ એનાથી નિરાશ થવાને બદલે ક્યાંક ને ક્યાંક એક આશાની કિરણ જાગેલી છે અને એ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચતી જશે એમ માનીને હવે વિડીયોને તો વિરામ આપું છું, પરંતુ હવે તમારે એક કામ કરી નાખવાનું છે. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી નાખવાનો છે, WhatsApp ગ્રુપમાં શેર કરી નાખવાનો છે કે જેથી એમને પણ હવે આગળના સમયમાં શું કરવું શું ન કરવું એના વિશે જાણકારી મળે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.